અમદાવાદ શહેરમાં ડ્રગ્સ ઝડપાવાનો સિલસિલો હાલ યથાવત જોવા મળી રહ્યો છે, જેમાં નારણપુરામાંથી પોલીસે 25 લાખ ઉપરાંતનો ડ્રગ્સનો જથ્થો ઝડપી લીધાના ગણતરીના કલાકોમાં જ દાણીલીમડા વિસ્તારમાંથી 1.23 કિલો એમડી ડ્રગ્સ ઝડપી લેવાયું છે, જેમાં અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચની ટીમે બાતમીના આધારે દાણીલીમડા વિસ્તારમાં રેડ કરી 1.30 કરોડના એમડી ડ્રગ્સ સાથે જીસન પાવલે નામના ઈસમને ઝડપી લીધો હતો। આરોપી પાસેથી પોલીસને 2 હથિયાર, 40 જીવતા કારતૂસ અને 18 લાખની રોકડ પણ મળી આવી હતી। ત્યારે ડ્રગ્સનો આટલો મોટો જથ્થો તે ક્યાંથી લાવ્યો અને તેની પાસેથી ઝડપાયેલા હથિયારનો ક્યાં ઉપયોગ કરવાનો હતો તે મામલે પોલીસે પૂછપરછ શરૂ કરી છે। અમદાવાદ શહેર પોલીસ કમિશનરે અમદાવાદ શહેરના અલગ અલગ પોલીસ સ્ટેશનમાં પકડાયેલ દારૂના જથ્થાનો નાશ કરવા નામદાર કોર્ટમાંથી હુકમ મેળવી નિકાલ કરવાની ખાસ ઝુંબેશ હાથ ધરવાની તમામ પોલીસ અમલદારોને સૂચના આપવામાં આવી હતી, જે અંતર્ગત કોર્ટમાંથી હુકમ મેળવીને જે ડિવિઝનના એસીપી પ્રદીપસિંહ જાડેજા તેમજ કે ડિવિઝન એસીપી યુવરાજસિંહ ગોહિલના માર્ગદર્શન હેઠળ ઝોન 6માં આવતા મણિનગર, ઈસનપુર, વટવા જીઆઈડીસી, કાગડાપીઠ, દાણીલીમડા અને નારોલ પોલીસ સ્ટેશનમાં છેલ્લા 1 વર્ષમાં પકડાયેલ 2.5 કરોડ ઉપરાંતના વિદેશી દારૂ પર રોલર ફેરવી દેવાયું હતું। અમદાવાદ શહેરમાં લો એન્ડ ઓર્ડરની પરિસ્થિતિ કથળતા પોલીસ રાતોરાત એક્શન મોડ પર આવી ગઈ હતી અને કોમ્બિંગ હાથ ધર્યું હતું। ત્યારે પોલીસે કોમ્બિંગ દરમિયાન શહેરના જુદા જુદા વિસ્તારોમાં હથિયાર લઈને ફરતા 50થી પણ વધારે તોફાની તત્વોને ઝડપી પાડ્યા છે। નહેરુનગર અને કાગડાપીઠમાં થયેલી હત્યા બાદ પોલીસ સફાળી જાગી છે। ત્યારે ગઈકાલે અમરાઈવાડી પોલીસે ભાવેશ મકવાણા નામના યુવકને એક ધારિયા સાથે ઝડપી પાડ્યો છે, જ્યારે દારૂની 2 બોટલ સાથે પણ એક યુવકને ઝડપી લીધો હતો।